નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બાયડ પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં વિરુદ્ધમાં માર્ગદર્શન કેમ્પની સાથે લોન ધિરાણના માર્ગદર્શનનો કેમ્પ યોજવામાં આવ્યો હતો। રાજ્યમાં વ્યાજખોરીના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ત્યારે વ્યાજખોરીના દૂષણને ડામવા માટે બાયડ પોલીસની પ્રજાલક્ષી પહેલ વ્યાજખોરોને ચુંગલમાંથી મુક્તિ માટે રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથેના સંકલન બાયડ પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધાર ઈસમો વિરુદ્ધની ઝુંબેશ અંતર્ગત લોક દરબાર અને લોન ધિરાણ માર્ગદર્શન હેઠળ બાયડ પોલીસ સ્ટેશનના ખાતે અરવલ્લી જિલ્લાના પોલીસ વડા સૈફ અલી બરવાલના તેમના નેતૃત્વમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજરોજ બાયડ પોલીસ સ્ટેશન ખાતે તાલુકા કક્ષાનો જે વ્યાજખોરી વિરુદ્ધની હાલ જે ડ્રાઈવ ચાલી રહી છે એ અનુસંધાને એક લોક દરબાર રાખવામાં આવેલો। આ ઉપરાંત આજ રોજથી જે ત્રણેય નવા કાયદા અમલમાં આવ્યા છે એ અનુસંધાને લોકોને જાગૃત કરવા માટેનો પણ જે અહીંયા આયોજન કરવામાં આવેલું લોક દરબારનું એ અનુસંધાને બાયડ તાલુકાના જે પણ માણસો ઉપસ્થિત હતા તમામને એ લોકો વ્યાજખોરીનો ભોગ બનેલા હોય તો તેઓ આવા જે અસામાજિક તત્વો છે જેમને પૈસાની જરૂરિયાત હોય છે એમની મજબૂરીનો લાભ ઉઠાવી અને પછી આ લોકો વ્યાજ એમની પાસેથી ઊંચું વ્યાજ લઈ અને એ હદ સુધી ત્રાસ આપે છે કે લોકો છેલ્લે મરવા સુધી મજબૂર થઈ જાય છે। તો તમામ લોકોને આજરોજ બાયડ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સમજ કરવામાં આવેલી છે। બેંકના મેનેજરશ્રીનાઓને પણ અહીંયા હાજર રાખવામાં આવેલા છે। લોકો વ્યાજખોરીનો ભોગ ન બને અને સરકારી જે બેંકો છે એમની પાસેથી એમને સરળતાથી લોન મળી રહે તે બાબતે બેંકના મેનેજરશ્રી દ્વારા અને પોલીસ દ્વારા તમામને સમજ કરવામાં આવેલી હતી। આ ઉપરાંત આજરોજ જે ત્રણેય કાયદા બીએનએસ, બીએનએસએસ અને બીએસએ ત્રણેય જે આજરોજથી અમલમાં આવેલા છે આ બાબતે પણ લોકોને જાગૃત કરવામાં આવેલા છે અને આ જે કાયદાઓ છે એ લોકોને ઝડપી ન્યાય મળે, પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન છે એની અંદર પારદર્શકતા આવે અને જે કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવેલી છે તે બાબતે તમામ લોકોને પોલીસ તરફથી જાગૃત કરવામાં આવેલા છે જેથી કરીને તેઓ કાયદા પ્રત્યે જાગૃત થાય અને તેમને આ કાયદાઓની પૂરેપૂરી સમજ મળી રહે। हेलो, मेरा नाम रणधीर कुमार सिंह है। मैं ब्रांच मैनेजर स्टेट बैंक ऑफ इंडिया बायड ब्रांच से आया हूँ। आज जो पुलिस थाने में धिराण से रिलेटेड जो प्रोग्राम रखा गया है बायड पुलिस थाने में, उसके संदर्भ में हम बताना चाह रहे हैं जो बैंक का जो सरकार का योजना है जो कि उसके विषय में हम बताना चाह रहे हैं कि आप डायरेक्ट ब्रांच में आइए और जो भी जरूरत है आपका उससे रिलेटेड आप ब्रांच से संपर्क करें। मैं गवर्नमेंट का जो स्कीम है उसका लाभ उठाए, जैसे किसान क्रेडिट कार्ड है, चाहे जो भी लोन है वो डॉक्यूमेंट लेके आए और सीधा ब्रांच पर से संपर्क करें और जो मेरे एफओ है उनसे संपर्क करें। एजेंट से दूर रहे, क्या है हम लोग डायरेक्ट लोन देते ही हैं, आपका अच्छा सिविल स्कोर होगा और सभी डॉक्यूमेंट यदि कंप्लीट है तो बैंक आसानी से लोन देती है। तो इसके लिए सीधा ब्रांच में संपर्क करें और अपना जो जरूरियात जो लोन है तो आप